નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ ચેનલ જીપીએસ વિથ રોહન પર. અહીં આપણે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર અને જીપીએસસીને અંતર્ગત સિલેબસને લગતી જે ન્યૂઝ હોય એના વિશે ચર્ચા કરીએ છીએ. એમસીક્યુ પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આજે અને કાલે એટલા એમસીક્યુ મેં નથી મૂક્યા. ઇનફેક્ટ મૂક્યા નથી. અને એમસીક્યુનો જવાબ આપવાનો પણ તમે ખાસ પ્રયત્ન કરજો, જેથી મને આગળ એમસીક્યુ બનાવવા માટે પ્રેરણા મળે. તેમજ આ જ રીતે તમારે તૈયારીને આગળ વધાવી હોય તો ડેઈલી વિડીયો જોઈ શકો છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયો અંત સુધી જોવાનો પ્રયત્ન કરજો મિત્રો. નવા જોડાયેલા મિત્રો, તમે 2 થી 3 દિવસ વિડીયો જોવાનો પ્રયત્ન કરજો. અને આ પીડીએફ તમને જોઈતી હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં મળશે, પરંતુ હાલ 22 તારીખ સુધી ટેલિગ્રામ બંધ છે. મારે વોટ્સએપ નંબર પર જ મેસેજ કરવાનો હોય છે. તમે હાલ પણ મેસેજ કરી શકો છો. તમને 22 પછી ફ્રીમાં જોઈન કરી લેવામાં આવશે ટેલિગ્રામ ગ્રુપમાં, અને ત્યાં તમને બધી પીડીએફ મળી જશે. 17 તારીખથી બાકી છે, ત્યાર 1 થી 16 તારીખની બધી પીડીએફ અવેલેબલ છે. ન્યૂઝ જોઈએ આજની 19 જૂન 2026. ફર્સ્ટ છે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં આઈઆઈટી દિલ્હી ભારતમાં ટોચના સ્થાને છે. QSમાં 118મા ક્રમે, એટલે કે વર્લ્ડમાં 118મા ક્રમે છે. સેકન્ડ ન્યૂઝ, UN સોઇલ ફાર્મર હીરો એવોર્ડ આપવામાં આવ્યો છે. થર્ડ, ઇન્ડિયા યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. ફોર્થ, રાણીની વાવમાં જે 4000 લોકોએ યોગ કર્યો એના વિશે, અને ત્યારબાદ રાણીની વાવ વિશે પણ ઇન્ફોર્મેશન મેળવીશું. ડિલિમિટેશન એટલે કે સીમાંકન જે થાય છે લોકસભાની બેઠકમાં, એના વિશે મેઇન્સનો આન્સર. નેશનલ રીડિંગ ડે, બાળપણમાં વાંચનની ટેવ જીવનભર બૌદ્ધિક અને ભાવનાત્મક વિકાસમાં મદદરૂપ કરે છે. એ રીતનો પણ એક મેઇન્સનો આર્ટિકલ છે, એ લખવાનો પ્રયત્ન કરીશું. ટેટમાં કામ આવી શકે છે ખાસ, તેમજ નહીં એથિક્સના સબ્જેક્ટમાં થોડો કામ આવી શકે છે. આ બધા વન લાઇનર કરંટ અફેર છે. એ પણ અંતે મેં ન્યૂઝપેપરની ક્લિપ જ મૂકી દીધી છે, એમાંથી જોવાનો પ્રયત્ન કરશું. તો આપ તમામ ન્યૂઝ વિસ્તૃત રીતે જોઈએ. ફર્સ્ટ છે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ, આઈઆઈટી દિલ્હીને 118મો ક્રમ. તો વિશ્વની ટોપ 200 યુનિવર્સિટીમાં રેન્ક આપવામાં આવે છે. એમાં ભારતની 3 સંસ્થાઓને સ્થાન મળ્યું છે. આઈઆઈટી દિલ્હી 118, ગયા વર્ષે પણ એટલો જ જેવો હતો આની આજુબાજુ. બોમ્બે 134, મદ્રાસ 170. આ ભારતની ટોપ 5 સંસ્થા, પણ 200માં 3 જ છે. આ 200 ઉપર થઈ ગઈ છે. QS રેન્કિંગ 2027માં ભારતની 52 યુનિવર્સિટીઓ સામેલ થઈ. 26-27, જે ભારત માટે અત્યાર સુધીનું સર્વોચ્ચ પ્રતિનિધિત્વ હતું. 52 જેટલી યુનિવર્સિટી સામેલ થઈ હતી. એટલી લાંબી અને ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ નથી, પરંતુ થોડા ફ્રન્ટ પેજ પર હતી માટે કવર કરી છે. માત્ર આજ યાદ રાખી શકો છો, આઈઆઈટી દિલ્હી 118મો ક્રમ ભારતની ટોચની બની છે. UN સોઇલ ફાર્મર હીરો એવોર્ડ તેલંગાણાના ખેડૂત વટ્ટલુનને, સોરી આ નામ થોડું મિસ્ટેક થઈ ગયું છે મિત્રો, વલ્લુન કે એવું કંઈ નામ છે, ટૂંકમાં આ ટાઈપનું નામ છે. ટકાઉ ખેતી માટે સન્માન મળ્યું છે. UN તરફથી સોઇલ ફાર્મર હીરોનું સન્માન મળ્યું છે. ખાસ યાદ રાખવા જેવું છે. તેલંગાણાના ખેડૂત છે. વલ્લુરુન કે એવું કંઈ નામ છે, વટ્ટુલુન નહીં. એ પર્યાવરણ મૈત્રી ખેતી માટે UN દ્વારા, UN એટલે કે યુનાઇટેડ નેશન દ્વારા તેથી ઇમ્પોર્ટન્ટ બને છે. 2009થી મલ્ટી ક્રોપિંગ મોડલ અપનાવી જમીનની ઉર્વરતા અને ઉત્પાદન વધાર્યું છે. આવક 30,000 રૂપિયા પ્રતિ વર્ષથી વધીને હાલમાં 3.5 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કમાય છે. તેમના ખેતરમાં હવે 14થી વધુ પાકો ઉગાડવામાં આવે છે.
એ પણ આટલી ન્યૂઝ હતી, પરંતુ થોડું નામ યાદ રાખી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ બની શકે છે. સોઇલ ફાર્મ હીરોમાં કોને એવોર્ડ અપાયો છે યુએન તરફથી? ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે. આગળ જોઈએ ઇન્ડિયા યુકે FTA ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ 15 જુલાઈ 2026થી અમલ. ભારતીય નિકાસ પર 99% ટેરિફ દૂર કરાશે. તો આના મહત્ત્વના મુદ્દા જોઈએ આપણે આગળ. ભારત યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અથવા સેટા 15 જુલાઈ 2026થી અમલમાં આવશે. યુકેમાં ભારતીય નિકાસની 99% વસ્તુઓ પર શૂન્ય અથવા ખૂબ જ ઓછી ડ્યુટી લાગશે. હીરા જ્વેલરી પર અગાઉ 2.5% ડ્યુટી દૂર થતાં સુરતના ઉદ્યોગોને સીધો લાભ થશે. સુરત હીરાનું એશિયામાં સૌથી મોટું હબ છે મિત્રો, ખ્યાલ જ હશે તમને. તો અહીં સારો એવો ફાયદો થઈ શકે છે. ભારતીય ઉત્પાદનો યુકે બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે. ટેક્સટાઇલ, ફૂટવેર, જ્વેલરી, એન્જિનિયરિંગ, ઓટો પાર્ટ્સ વગેરે ક્ષેત્રોને મોટો લાભ. વિદેશી મધ્યસ્થીઓ પર નિર્ભરતા ઘટશે અને સીધો નિકાસ વધશે. ઇન્ડિયા એટલે કે ભારતના મુખ્ય ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઇમ્પોર્ટન્ટ બની શકે જીપીએસસી યુપીએસસીમાં. દ્વિપક્ષીય જોઈએ તો સૌથી પહેલાં 1998માં એ વાટાઘાટ થઈ હતી અને 2000થી અમલમાં આવ્યો ભારત શ્રીલંકા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. અને સેસા જોઈએ તો ભારત સિંગાપુર 2005થી અમલમાં આવ્યો. ત્યારબાદ ભારત થાઈલેન્ડ. આ બધા એટલા ઇમ્પોર્ટન્ટ તો ન કહી શકાય. ફર્સ્ટ તમે યાદ રાખી શકો છો, ફર્સ્ટ FTA શ્રીલંકા અને ફર્સ્ટ સેકા સિંગાપુર. ત્યારબાદ ભારત જાપાન સેપા, ભારત દક્ષિણ કોરિયા સેપા, ભારત મલેશિયા સેકા, ભારત મોરેશિયસ પ્રથમ દક્ષિણ આફ્રિકા દેશ સાથેનો છે સેકપા. એ ઇમ્પોર્ટન્ટ છે 21થી. પછી 22માં ભારત UAE સેપા. અન્ય એક 22માં ભારત ઓસ્ટ્રેલિયા એક્ટા, ભારત યુકે સેટા. આ સિવાયના હસ્તાક્ષર થયા છે એફટા, દ્વિપક્ષીય નથી પરંતુ ચાર દેશ સાથે સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિચટેનસ્ટેઇન એવું કંઈ નામ છે દેશનું. હસ્તાક્ષર 10 માર્ચ 2024, અમલ 1 ઓક્ટોબર 2025થી થઈ ગયો છે આનો. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયા ઓમાન સેપા એગ્રીમેન્ટ ડિસેમ્બર 2000 હાલમાં 25થી એનો અમલ થઈ ગયો છે. ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ FTA હસ્તાક્ષર થયા છે ડિસેમ્બરમાં જ, એટલે જાન્યુઆરી 2026ની શરૂઆત જ ગણી શકાય, ડિસેમ્બરના અંતમાં. ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ FTA એ પણ ડિસેમ્બર 2025માં વાટાઘાટ પૂર્ણ થઈ છે અને સહી પ્રક્રિયા હજી ચાલુ છે. ઇન્ડિયા US ઇન્ટરિમ ટ્રેડ ફ્રેમવર્ક આ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને ઇન્ડિયા યુરોપિયન યુનિયન FTA એ જાહેરાત અને સમજૂતી થઈ હોવાનું સરકારી નિવેદનમાં ઉલ્લેખ છે. તો આ એગ્રીમેન્ટ તમે યાદ રાખી શકો છો. આ મિત્રો તમે વિડીયોમાં તો જોશો જ, પરંતુ એક્ઝામ ટાઈમે અથવા તો ફરીથી તમારે કોઈક વાર રિવિઝન કરવું હોય તો PDF જ તમને ઇમ્પોર્ટન્ટ બનશે. તો ઝડપથી ટેલિગ્રામમાં જોડાવાનો પ્રયત્ન કરજો. 9106982821 પર મેસેજ કરી શકો છો અને તમને જોઈન કરી લેવામાં આવશે. અને મેઇન રિવિઝન જ છે મિત્રો, PDFમાંથી અથવા કોઈ પણ તમે અભ્યાસ કરતા હો, રિવિઝન જેટલું કરશો એટલું જ તમને યાદ રહેશે. આગળ જોઈએ રાણીની વાવ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને થવાનો છે. તે નિમિત્તે 4000 લોકોએ સામૂહિક યોગ કર્યો. ક્યાં? તો કે રાણીની વાવ પાટણ. પાટણની રાણીની વાવ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. લગભગ 4000 નાગરિકોએ એક સાથે યોગાભ્યાસ કર્યો. કાર્યક્રમમાં એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ યાદ રાખવા જેવી છે. વન અર્થ વન હેલ્થ. વન અર્થ એટલે કે એક પૃથ્વી, એક આરોગ્ય એટલે કે વન હેલ્થ. થીમને પ્રોત્સાહન મળ્યું છે. રાણીની વાવનો પરિચય લઈ લઈએ. ન્યૂઝ તો આટલી જ હતી. એના પરથી રાણીની વાવ વિશે પણ ઘણી વાર
ઘણી વાર પૂછાઈ શકે છે. સ્થાન જોઈએ પાટણ ગુજરાત સરસ્વતી નદીના કિનારે. પ્રકાર સ્ટેપવેલ એટલે કે વાવ છે. સ્ટેપ એટલે કે પગથિયા અને વેલ એટલે કે કૂવો. પગથિયાવાળો કૂવો એટલે વાવ. નિર્માણ 11મી સદીમાં થયું હતું. નિર્માતા રાણી ઉદયમતી. સ્મારક છે તો કોની યાદમાં? ભીમદેવ. સોલંકી રાજા ભીમદેવ એકની સ્મૃતિમાં એમના જ પત્ની રાણી ઉદયમતીએ બંધાવી હતી. સ્થાપત્ય શૈલી જોઈએ તો મારો ગુર્જર શૈલીની છે. વાવને ઊંધા મંદિર એટલે કે ઇન્વર્ટેડ ટેમ્પલ તરીકે પણ ડિઝાઇન કરવામાં આવી છે, જે પાણીની પવિત્રતાનું પ્રતીક છે. કુલ 7 સ્તરો છે, ખાસ યાદ રાખજો. 7 માળની કહી શકાય. એટલે કે માળ એટલે કે નીચે 7 સ્તરો જાય છે. 5000થી વધુ મુખ્ય અને 1000થી વધુ ગૌણ શિલ્પો છે. શિલ્પકલા ભગવાન વિષ્ણુના વિવિધ સ્વરૂપો દર્શાવવામાં આવ્યા છે. દશાવતાર, દેવી દેવતા, અપ્સરા, યક્ષ યક્ષિણી વગેરેના શિલ્પો જોવા મળે છે. ભારતીય શિલ્પકલાના શ્રેષ્ઠ નમૂનાઓમાં સ્થાન ધરાવે છે. યુનેસ્કો વિશ્વ ધરોહરમાં પણ એને સ્થાન મળ્યું છે. ક્યારે? તો કે 22 જૂન 2014. અને એમાં યુનેસ્કોના માપદંડ કયા માપદંડ પ્રમાણે લેવામાં આવી છે? તો ક્રાઇટેરિયન 1 એટલે કે માનવ સર્જનાત્મકનું શ્રેષ્ઠ ઉદાહરણ, અને ક્રાઇટેરિયન 4 એટલે કે જળ વ્યવસ્થાપન અને સ્થાપત્યનું અનોખું ઉદાહરણ. આ રીતે સ્ટેટમેન્ટ આવી શકે છે. ક્રાઇટેરિયા 1 અને 4 પ્રમાણે તેને યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે. અને અન્ય સ્ટેટમેન્ટ હોય ક્રાઇટેરિયા 1 જળ વ્યવસ્થાપન માટે છે, ક્રાઇટેરિયન 4 માનવ સર્જનાત્મક માટે છે. તો સેકન્ડ ખોટું બનશે. એ રીતે કન્ફ્યુઝ કરી શકે છે. પુરાતત્વીય મહત્વ જોઈએ તો સરસ્વતી નદીના પૂરના કારણે વાવ કાદવમાં દટાઈ ગઈ હતી. 20મી સદીમાં ફરી શોધાઈ. ASI દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવી. વર્તમાન મહત્વ જોઈએ તો 100ની નોટ પર પાછળના ભાગે રાણીની વાવનું ચિત્ર છે. ₹100ની નોટ પર. ગુજરાતનું સૌથી પ્રસિદ્ધ યુનેસ્કો હેરિટેજ સ્મારક ગણાય છે. એનો પ્રકાર જોઈએ તો નંદા પ્રકારની વાવ છે. વાવ કેટલા પ્રકારની હોય છે? તો કે 4: નંદા, ભદ્રા, જયા અને વિજયા. નંદામાં એક જ પ્રવેશદ્વાર હોય છે, ભદ્રામાં 2, જયામાં 3 અને વિજયામાં 4. તો અહીંથી તમે રિવિઝન કરી શકો છો. પ્રિલિમ ફેક્ટ્સ માટે PDF તમને ટેલિગ્રામમાંથી મળી જશે. આગળ 2 મેન્સના ક્વેશ્ચન કવર કર્યા છે મેં. ડિલિમિટેશન સીમાંકન 2026 પછી લોકસભા બેઠકના પુનર્વિતરણ અંગે ચર્ચા. તો આ રીતના ક્વેશ્ચન આવી શકે છે. ભારતમાં લોકસભા બેઠકોના પુનઃસીમાંકન એટલે કે ડિલિમિટેશનની જરૂરિયાત, તેના પડકારો અને સંભવિત ઉકેલની ચર્ચા કરો. સીમાંકન એ વસ્તીના આધારે લોકસભા અને વિધાનસભા મત વિસ્તારોની સીમાઓ તથા બેઠકોની સંખ્યા નક્કી કરવાની પ્રક્રિયા છે. ભારતમાં છેલ્લું સીમાંકન 2001માં થયું હતું. 2002માં એવું નક્કી કરાયું હતું કે 2026માં નવું સીમાંકન થશે, પરંતુ હજી થયું નથી, કારણ કે વસ્તી ગણતરી જ નથી થઈ. વસ્તી ગણતરી થાય તો પણ પ્રોબ્લેમ એ આવે છે, ઉત્તરના સ્ટેટમાં વસ્તી વધુ છે, સાઉથમાં ઓછી છે. એટલે સાઉથમાં વસ્તીના આધારે જો સીટ મળે લોકસભાની તો એનું પ્રતિનિધિત્વ ઘટી જશે લોકસભામાં, એવું આંકવામાં આવે છે. તેથી ઘણા ધારાસભ્યોએ વિરોધ પણ કર્યો હતો આનો. અને નોર્થમાં વધી જાય તો નોર્થમાં બહુમત વધવાથી શું થાય? કોઈ પણ બિલમાં બહુમતી મળી જાય તો બહુમતીમાં નોર્થના MP જ આમાં ઇઝીલી બિલ પાસ કરાવી શકે. તો વન સાઇડેડ નિર્ણય થઈ જાય, એ રીતના વિરોધ થતો હતો. તો પણ સીમાંકનની જરૂરિયાત તો છે જ, કારણ કે પ્રતિનિધિત્વમાં સમાનતા લાવવાની છે. સમાનતાની વાત છે મિત્રો, પરંતુ નોર્થમાં વસ્તી વધી ગઈ છે અને સાઉથવાળા એમ કહે છે અમે વસ્તી નિયંત્રણમાં રાખી, તો કંઈ અમારા પર બોજો બને. આ તો અમારા પર વસ્તી નિયંત્રણમાં રાખી એનો શ્રાપ મળે છે, એ રીતના એ લોકો ગણાવે છે. આ અમારા માટે બેનિફિટ નથી,
વસ્તી નિયંત્રણ એ અમારા માટે ખોટ જાય છે લોકસભાની સીટમાં. અહીં સમાનતા જળવાતી નથી એવું એ લોકો કહે છે. એ આપણે પડકારમાં પણ આગળ જોઈશું. વધતી વસ્તી મુજબ બેઠકોનું પુનર્વિતરણ જરૂરી બને છે જેથી પ્રતિનિધિત્વમાં સમાનતા આવે. લોકશાહી મજબૂત બને કારણ કે એક વ્યક્તિ એક મત એક મૂલ્યના સિદ્ધાંતને બળ મળે છે. પ્રાદેશિક અસમાનતા ઘટાડવી એટલે કે વસ્તી વૃદ્ધિ અનુસાર પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થાય. શહેરીકરણનું પ્રતિબિંબ નવા શહેરી વિસ્તારોને યોગ્ય રાજકીય પ્રતિનિધિત્વ મળશે. આમાં મુખ્ય પડકારો એ જ છે મિત્રો, જો ઉત્તર દક્ષિણ વિવાદ. દક્ષિણ રાજ્યોમાં વસ્તી નિયંત્રણ સફળ રહ્યું છે અને ઉત્તર રાજ્યોમાં વસ્તી વધુ હોવાથી બેઠકોમાં મોટો વધારો થઈ શકે છે. એટલે કે આ ડિફરન્સ આવી શકે છે ઉત્તરના સ્ટેટમાં અને સાઉથના સ્ટેટ્સમાં. સંઘીય માળખા પર અસર પડશે. કેટલાક રાજ્યોનું રાજકીય વજન ઘટી શકે છે કારણ કે જ્યાં વસ્તી જ માપની છે, નિયંત્રિત છે, ત્યાં રાજકીય વજન ઘટી શકે છે. આનાથી શું થશે તો રાજકીય અસંતુલન જળવાશે. લોકસભામાં અમુક રાજ્યોનું પ્રભુત્વ વધવાની શક્યતા છે. વિકાસ સામે વસ્તીનો પ્રશ્ન. વસ્તી નિયંત્રણમાં સફળ રાજ્યોને સજા મળતી હોવાની લાગણી ઊભી થઈ શકે છે. એ લોકોએ વસ્તી નિયંત્રણમાં રાખી તો કઈ સજા મળે છે એ લોકોને? આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે મિત્રો મેન્સ માટે, ને પૂછવાની શક્યતા 90% રહેલી છે. સંભવિત આના ઉકેલ શું છે તો બેઠકોની કુલ સંખ્યા વધારવી જેથી કોઈ રાજ્યની બેઠકમાં ઘટાડો ન થાય. તબક્કાવાર સીમાંકન અમલમાં મૂકવું. સંઘીય સંતુલન જાળવવું અને તમામ રાજ્યો સાથે સર્વસંમતિ વિકસાવવી. નિષ્પક્ષ સીમાંકન આયોગ દ્વારા પારદર્શક પ્રક્રિયા અપનાવી. સીમાંકન આયોગ છે CIC, એ લોકોએ પારદર્શક એટલે કે નિષ્પક્ષ ન્યાય પણ આપવો પડશે. વસ્તી CIC તો મે બી હા એનું જ છે કદાચ, ના એ માહિતી આયોગ છે. સીમાંકન આયોગ અલગ છે. વસ્તી ઉપરાંત વિકાસ અને ભૌગોલિક પરિબળોને પણ ધ્યાનમાં લેવા. માત્ર વસ્તી ધ્યાનમાં ન લેવી જોઈએ કારણ કે જે તે રાજ્યના વિકાસ પ્રમાણે પણ થોડી સીટ એ રીતની મળવી જોઈએ અને ભૌગોલિક પરિબળો પણ ધ્યાનમાં લેવામાં આવશે તો જ આમાં સંતુલિત સીમાંકનની પ્રક્રિયા થશે. તો અંતે આ રીતના આપણે નિષ્કર્ષ લખી શકાય છે કે સીમાંકન લોકશાહી માટે આવશ્યક પ્રક્રિયા છે, પરંતુ તે માત્ર વસ્તી આધારિત કસરત ન બની રહે. રાષ્ટ્રીય એકતા, સંઘવાદ અને ન્યાયી પ્રતિનિધિત્વ વચ્ચે સંતુલન જાળવી સર્વસંમતિથી, બધા રાજ્યોની સંમતિથી સીમાંકન અમલમાં મૂકવું સમયની માંગ છે. આ રીતે તમે મેન્સનો એક ક્વેશ્ચન આન્સર લખી શકો છો. આગળ જોઈએ નેશનલ રીડિંગ ડે. બાળપણમાં વાંચનની ટેવ જીવનભર બૌદ્ધિક અને ભાવનાત્મક વિકાસમાં મદદરૂપ. પ્રશ્ન જોઈએ સમાજ શિક્ષણ અને માનવ વિકાસમાં GS પેપર 1 અને 2માં ઇમ્પોર્ટન્ટ બને છે અથવા 2માં બની શકે છે. બાળપણમાં વાંચનની ટેવ વ્યક્તિના સર્વાંગી વિકાસમાં કેવી રીતે યોગદાન આપે છે એ ચર્ચા કરો. તો વાંચન માત્ર જ્ઞાન મેળવવાનું સાધન નથી, પરંતુ બાળકના બૌદ્ધિક, ભાષાકીય, ભાવનાત્મક અને સામાજિક વિકાસનો આધારસ્તંભ છે. બાળપણમાં વિકસેલી વાંચનની ટેવ જીવનભર શીખવાની પ્રક્રિયાને મજબૂત બનાવે છે. વાંચનની ટેવના લાભો લખી શકાય છે તો કે બૌદ્ધિક વિકાસ એટલે કલ્પના શક્તિ, સર્જનાત્મકતા વિકસે છે. વિશ્લેષણાત્મક એટલે કે વિશ્લેષણ કરવાની બુદ્ધિ અને તાર્કિક વિચાર શક્તિ મજબૂત બને છે. સમસ્યા ઉકેલવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. ભાષાકીય વિકાસ જોઈએ તો શબ્દભંડોળ અને ભાષા પરની પકડ મજબૂત બને છે. લેખન અને અભિવ્યક્તિની કુશળતા વિકસે છે. સંચાર કૌશલમાં સુધારો થાય છે. ભાવનાત્મક વિકાસ, વાર્તાઓ દ્વારા સહાનુભૂતિ અને સંવેદનશીલતા વિકસે છે. વિવિધ પરિસ્થિતિઓને સમજવાની ક્ષમતા વધે છે. આત્મવિશ્વાસ અને આત્મજાગૃતિમાં વધારો થાય છે. શૈક્ષણિક લાભ જોઈએ તો એકાગ્રતા અને સ્મરણ શક્તિ મજબૂત બને છે. અભ્યાસ પ્રત્યે રસ વધે છે. વિવિધ વિષયોમાં પ્રદર્શન સુધરે છે. સામાજિક વિકાસ, વિવિધ સંસ્કૃતિ અને વિચારો વિશે સમજ વધે છે.
સહિષ્ણુતા અને વ્યાપક દ્રષ્ટિકોણ વિકસે છે. જવાબદાર નાગરિક બનવામાં મદદ મળે છે. વાંચનની સંસ્કૃતિ વિકસાવવા માટેના પગલાં: પરિવાર અને શાળામાં વાંચન મૈત્રી વાતાવરણ ઊભું કરવું, પુસ્તકાલયનો ઉપયોગને પ્રોત્સાહન આપવું, ડિજિટલ યુગમાં પુસ્તકો સાથે જોડાણ વધારવું અને માતા પિતાએ પણ બાળક સાથે નિયમિત વાંચન કરવું જોઈએ. અંતે નિષ્કર્ષ આ રીતે લખી શકાય છે: બાળપણમાં વિકસેલી વાંચનની ટેવ માત્ર શૈક્ષણિક સફળતા પૂરતી મર્યાદિત નથી રહેતી, પરંતુ વ્યક્તિના સર્વાંગી વિકાસ, જીવન કૌશલ્ય અને જવાબદાર નાગરિકત્વના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી વાંચનની સંસ્કૃતિનું પ્રોત્સાહન સમયની જરૂરિયાત છે. અંતે આ રીતના કંઈક કોટ પણ લખી શકાય છે: રીડર્સ આર લીડર્સ, એટલે કે વાંચશું તો લીડરશિપ કરી શકશું, ગમે તે ક્ષેત્રમાં હોય આપણે. પછી એ શિક્ષણ ક્ષેત્રમાં હોય, ટીચર કે પ્રિન્સિપલ. પોલિટીમાં તો લીડરશિપ એમ પણ લેવાની હોય છે. અન્ય કોઈ ઓફિસ વર્કમાં કે પછી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી, બેન્ડમાં અથવા સ્ટુડિયોમાં, ગમે તે ક્ષેત્ર લઈ લો, વાંચનથી જ આપણે લીડર બની શકીશું. અને આ વન લાઇનર કરંટ અફેરમાં અપોઇન્ટમેન્ટ છે. સુંદર પી રાષ્ટ્રીય તપાસ એજન્સીના મહાનિરીક્ષક બન્યા છે. એટલું ઇમ્પોર્ટન્ટ નથી રહેતું, પરંતુ કવર કરી લઈએ છીએ આપણે, કારણ કે ન્યૂઝપેપરમાં હોય છે. ભારત અને યુરોપિયન યુનિયન આ વર્ષના અંત સુધીમાં જે મેં ભારત યુકેના આ જે કરાર ભણાવ્યા, એમાં મેં યુરોપિયન યુનિયનનું પણ અંતે લીધું હતું. એને પણ હવે હસ્તાક્ષર કરવાનો નિર્ણય લીધો છે. G7 દેશોએ ડિજિટલ ટેકનોલોજી અને સ્વચ્છ ઉર્જા માટે જરૂરી ખનિજોના પુરવઠાને સુરક્ષિત કરવા માટે ક્રિટિકલ મિનરલ્સ રેઝિલિયન્સ એન્ડ પ્રોડક્શન એલાયન્સ શરૂ કર્યું છે. અહીં ભારતના વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન નાણાકીય વર્ષ 25-26માં 1.78 લાખ કરોડના રેકોર્ડ સ્તર પહોંચ્યું છે. રમતગમતમાં જોઈએ તો ભારતીય મહિલા સ્મૃતિ મંડાના ટાઈમ્સ મેગેઝિનમાં 2026ના 100 સૌથી પ્રભાવશાળી રમતગમત વ્યક્તિની યાદીમાં એડ થયા છે. તેમજ એમના ઓડીઆઈમાં 1000+ રન થયા છે. પ્રથમ ભારતીય મહિલા બની છે. આજનો શબ્દ જોઈએ ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ, NSG, જેને ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. ન્યુક્લિયર સપ્લાય અને ગ્રુપ 48 દેશોને આંતરરાષ્ટ્રીય જૂથ છે. 48 દેશોનું ગ્રુપ છે. ઇન્ટરનેશનલ, જે પરમાણુ સામગ્રી, સાધનો અને ટેકનોલોજીના વેપાર માટે નિયમો નક્કી કરે છે. તેનો ઉદ્દેશ્ય સુનિશ્ચિત કરવાનો છે કે પરમાણુ ટેકનોલોજીનો ઉપયોગ વીજળી ઉત્પાદન, સંશોધન અને અન્ય શાંતિપૂર્ણ હેતુ માટે થાય, પરમાણુ શસ્ત્રોના વિકાસ માટે નહીં. એટલે પરમાણુથી જ શાંતિ માટેનો હેતુ છે, શસ્ત્રોથી જ શાંતિ. આના વિકાસ માટે, એટલે કે પરમાણુ ન્યુક્લિયર વિકસાવવાના નથી, માત્ર સંશોધન, વીજળી ઉત્પાદન અને અન્ય શાંતિપૂર્ણ હેતુ માટે ઉપયોગ કરવાનો છે ન્યુક્લિયર એનર્જીનો. એ રીતનો એનો હેતુ છે, શસ્ત્રો બનાવવાના નથી. PM મોદીની તાજેતરની સ્લોવેકિયા મુલાકાત દરમિયાન સ્લોવેકિયાએ NSGમાં ભારતની સભ્યપદ માટે તેના સમર્થનનો પુનરુચ્ચાર કર્યો છે. કારણ કે ભારત આ જૂથમાં સભ્યપદ મેળવવા પ્રયત્ન કરે છે, પરંતુ હાલ સભ્ય નથી. કારણ કે ચાઇના ભારતને સભ્યપદમાં થોડું આડે આવે છે અને સભ્યપદ ભારતને વૈશ્વિક પરમાણુ ટેકનોલોજી સુધી વધુ પહોંચ પ્રદાન કરી શકે છે. તો આ રીતના આજની ન્યૂઝ હતી. આઈ હોપ તમને દરેક સમાચાર સમજ પડી ગયા હોય. જો ન કંઈ સમજ પડી હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો. અન્ય કંઈ તમને ક્વેશ્ચન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. અહીં સુધી જોયો હોય એ બદલ થેન્ક યુ. મળીએ કાલે આવી જ ન્યૂઝ અને કરંટ અફેર સાથે. હેવ અ નાઇસ ડે. બાય બાય.